बताऊं के बत, बताऊं के बरेली में घर है। हाँ तो अगर वहां तक हमारा जो है वीडियो पहुंच जाए। जिला कौन सा? जिला का पता है? हीरा सोनी जिला स्वामी, तमिलनाडु। સત દેવીદાસ જય માં અમર જય રામાપીર। તો એવો આપણો પરબનો ઉતારો શ્રી સત અમરધામ પાઉં, જ્યાં માનસિક અને મનબુદ્ધિના લોકોને જે આપણે આશ્રયસ્થાન બનવા જઈ રહ્યું છે, ત્યાં આજે આપણે પ્રભુજીનું રેસ્ક્યુ કરવા જવાનું છે સાંજણાસર। આપણે એક ભાઈનો કોલ આવ્યો હતો, તો અત્યારે આપણે નીકળી ગયા છીએ સાંજણાસર જવા માટે। તો વિડીયોમાં આગળ સુધી બન્યા રહેજો। તો અત્યારે આપણે જે લોકેશન હતી પ્રભુજીની સાંજણાસર, આપણે સાંજણાસર પહોંચી ગયા છીએ। તમે જોઈ શકો છો અહીંયા આપણા પ્રભુજી બેઠા છે, અને જે આપણે પ્રવીણભાઈ તળાજા ગૌરક્ષક તેને આપણો કોન્ટેક્ટ કર્યો હતો અને પ્રવીણભાઈનો કોલ આવ્યો અને આપણે આ પ્રભુજીનું રેસ્ક્યુ કરવા આવ્યા છીએ। તો ચાલો આપણે પૂછીએ કે પ્રભુજીનું શું હાલત છે, ક્યાંથી છે। लो, आपको कुछ लिखना आता है तो लिख दो, इसका नंबर आता है तो नंबर। સુરેશ ભાઈ બોલો। હા ભાઈ સિહોર થી બોલો તમે। આ રઘુભાઈ મળ્યા છે અમને। गाँव का नाम, आपका गाँव का नाम लिखना आता है? लिखना नहीं आता। પાવઠી ગામ અંકારીએ છે તળાજાભાઈ પાવઠી બરોબર। प्रॉपर कहाँ से हो आपको पता है? એક ભાઈનો ફોન આવ્યો ને એટલે બીજા એક પ્રભુજી છે એ બહારના છે, એને લેવા આવ્યા હતા ભાઈ ભેગા થઈ ગયા બરોબર। चौधरी काका बड़ी काका आपका जिला कौन सा है? जिला का पता है? સુરાભાઈ કરીને બોલશે કે हीरा सोनी जिला स्वामी, तमिलनाडु। गांव कौन सा है आपका? गांव का नाम पता है? बरेली बरेली। એને પગમાં બધે મોજા ચડી ગયા અને પરકોલા પડી ગયા ને એ બધું आपके એવું ગાળા घर में कोई है? આવે છે। તો મેં पत्नी, કોન્ટેક્ટ पिता, કર્યો। એને આશ્રમ भाई, કીધું बहन, તમારે આવ્યો તો એ ભાઈ ના પાડે છે બરોબર। बच्चे वगैरह? शादी हो गई आपकी? शादी नहीं हुई। तो भाई कोई है? भाई दीदी को તો अभी शादी नहीं है। शादी नहीं हुई, तो भाई तो होगा ना आपको? नंबर है भाई का? મેં એને બે વાર પૂછ્યું મેં તો અમે આ तो બીજા आप પ્રભુજીને લેવા अभी આવ્યા चलोगे હતા, ना તો हमारे साथ ના आश्रम पे? પાડે છે કે હું ઘરે વયો वहाँ पे જાઉં आपको सब खाने पीने रहने की नहाने की सब सुविधा है वहाँ पे। चलना है ना? अभी मैं जा रही हमारे वहाँ पे आश्रम पे चलो, वहाँ पे सब सुविधा है हमारे पास। अच्छे से रहो, આ ઘરેથી કેટલા દિવસ खाना पीना सब है। आपका नाम है कुछ? आपका नाम? शाहिद, शाहिद भाई। એટલે तो चलो शाहिद भाई, પેલા નીકળ્યો હોય કે એટલે आश्रम રાતે पे। નીકળ્યો એમ કહે છે। હા એમ भूख लगी आपको? હવે એ કહે છે હું પાછો અત્યારે સિહોર વયો જાઉં તો મેં काम नहीं कराने का। आपकी तरह 2-3 लोग वहाँ है, आपकी तरह खाना खा के वहाँ जलसा करने का है आपको, कोई टेंशन नहीं। वहाँ जाओगे तो आपको अच्छा रहेगा, स्वस्थ अच्छा रहेगा और आप आपका। सोशल मीडिया के माध्यम से अगर आपके घर वालों तक वीडियो पहुंच जाएगी तो वो भी आपको ले जाएंगे, ठीक है? तो आप आओ आश्रम पे, क्या दिक्कत है आपको? बताऊं के बरेली में घर है। हाँ तो अगर वहां तक हमारा जो है वीडियो पहुंच जाएगा और आपके फैमिली वाले कोई भी कांटेक्ट करेंगे तो हम इधर हमारे आश्रम पे आएंगे, ठीक है? और आश्रम से आपको ले जाएंगे। हमारे आश्रम पे सब सुविधा है, खाने पीने रहने की नहाने की सब सुविधा है, अच्छी सुविधा से। है। आपकी तरह 2-3 लोग वहाँ है, प्रभु जी सब वहाँ अच्छी तरह से ये लोग सेवा करते हैं वहाँ। बढ़िया है। आप चलो बैठ जाओ। तो चलना है ना आपको अभी? એને મને કીધું તું જાવું છે। તો આપણે આ પ્રવીણભાઈનો કોલ આવેલો હતો, જે તળાજા ગૌપ્રેમી ગ્રુપના જે પ્રમુખ છે। તો હવે આપણે એની પાસેથી જાણીએ કે ભાઈ ક્યાંથી આવતા હતા, શું પોઝિશનમાં હતા, શું સ્થિતિમાં હતા। તો પ્રવીણભાઈ તમને કહેશે। એ આ પ્રભુજી પાલિતાણા તાલુકાના ઠાડસ ગામે મેં જોયા તો ત્યાં એક હોટલે ચા પાણી પાયા, બિસ્કિટ ખવડાવ્યા। પછી મેં એને કીધું કે આપણે અહીંયા એક આપણે આશ્રમ છે પરબનો ઉતારો ગામ પાવઠી, ત્યાં મોકલી દીધી કે આ મારે જવું છે। તો એને અત્યારે આપણે ભાઈને બોલાવ્યા છે અને અત્યારે આ પ્રભુજીને લેવા આવ્યા છે। તો અત્યારે અમને ત્યાં રેસ્ક્યુ કરીને અત્યારે પાવઠી મોકલવામાં આવશે। વાહ શાહિદભાઈ, શાહિદભાઈ, વાહ શાહિદભાઈ વાહ। चप्पल निकाल दो ये सर, ये निकाल दो बाहर ना आई जाएगा, ये निकाल दो चप्पल। चप्पल निकाल दी, ભલે ભલે चप्पल निकाल दी आपका, चलो यहाँ ले ले सर, આપણે यहाँ ले ली चला चप्पल। कोई बात नहीं, चलो चलिए। वहाँ जाके आपको बढ़िया मिलेगा। मैं आऊंगा 2 दिन के बाद आपको मिलने।
वाह वो आएंगे। ये आई गया वो बाइक लेके ठीक है यहाँ पर बोले બોલો થેન્ક યુ પ્રવીણભાઈ. ભલે ભગવાન તો મિત્રો આપણે અત્યારે આ શાહિદભાઈ છે એ હિન્દી ભાષી છે. આપણને પ્રોપર ખબર નથી પણ એની ભાષા ઉપરથી એ તમિલનાડુ બાજુના લાગે છે. અને પ્રવીણભાઈ અત્યારે આપણે તળાજા તાલુકાના ગૌપ્રેમી ગ્રુપના પ્રમુખ છે. અને પ્રવીણભાઈ આજ માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. તમારે જ આસપાસની અંદર કોઈ આવા પ્રભુજી રખડતા હોય તો અમારો શ્રી સત અમરધામ પાવઠી પરબનો ઉતારો, જેનું સરનામું છે ગોપનાથ રોડ, નવા તળાવની બાજુમાં. અને અમારો હેલ્પલાઇન નંબર અમારી શ્રી સત અમરધામની આઈડીમાં આપેલો છે, અમારી યુટ્યુબ આઈડીમાં આપેલો છે. તો અમારો અવશ્ય કોન્ટેક્ટ કરો. બને ત્યાં સુધી આપણે કોઈને મદદરૂપ થવી અને આપણે મદદરૂપ થવું જોઈએ. માનવતાનું ઉદાહરણ પૂરું પાડવું પડે, જેમ પ્રવીણભાઈએ પૂરું પાડ્યું છે. આભાર પ્રવીણભાઈ તમારો. ચાલો મળીએ. ઓકે, તો આપણે પ્રભુજીનું રેસ્ક્યુ કરી લીધું છે. હવે જે પણ એની પ્રોસેસ હશે, વેરિફિકેશન હશે, એ કમ્પ્લીટ કરીને આપણે શ્રી સત અમરધામ પાવઠી, જ્યાં માનસિક અને મનબુદ્ધિના લોકોનું જે આપણે આશ્રયસ્થાન બનવા જઈ રહ્યું છે, ત્યાં લઈ જઈ રહ્યા છીએ. તો વિડીયોમાં તમે આગળ સુધી બન્યા રહેજો. और कुछ खाना है, नाश्ता करना है आपको, चाय पानी पीना है, वहां पर जाके आपको सब कुछ मिलेगा. ठीक है. ये जो चप्पल है ना आपके, ये यहाँ पर निकल दीजिए, नया दिलवा देता हूँ वहां पर आपको. पानी पीना है शाहिद भाई, पानी एक આગળ. અત્યારમાં જો લઈને જ આવ્યું છું યાર. તો અત્યારે આપણે આશ્રમે પહોંચી ગયા છીએ. તો શાહિદભાઈને નવરાવી ધોવરાવીને વાળ બાળ દાઢી બાટી કરીને કમ્પ્લીટ કરીએ. તો હાલો શાહિદભાઈ વી આવો. અચ્છા લગા ના હમારા આશ્રમ. अच्छा लग रहा है ना बाल काट के अभी? तो अभी नहा लेते हैं, ठीक है? हम नहाना है ना? अच्छा लग रहा है बाल दाढ़ी करके? आ जाओ. खाना है? खाना खा लो। चलो आ जाओ, खाना खा लो. ખાઈ લે પ્રેમરાજ. कर दो चालू, ठीक है? और चाहिए तो मेरे को बोलना. अच्छे से आराम से खाओ, ठीक है? આપણા આશ્રમે અત્યારે વૃંદાવનથી ગુરુ મહારાજ આયે હે. ઓ દર વર્ષે આવે છે અને આપણે ગુરુ મહારાજને પૂછીએ આશ્રમનું કામ કેવું લાગ્યું છે. गुरुजी आपको आश्रम कैसा लगा? बहुत अच्छा लगा. आप दर साल आते हैं ना? हाँ, दरबार से आता हूँ. दर वर्ष आते हो. आप कहाँ पर रुकते हो? वहाँ पे बाबा सीताराम पे. अब हम आपको आश्रम लेकर आए, आपको अच्छा लगा है ना? अच्छा लगा. ये जो भाई है उसको भी पूछ लेते हैं. भाई जी आपको कैसा लगा? बढ़िया है, बढ़िया व्यवस्था है. देखो संतोष जगह बन गई. नंदी महाराज आपको कैसा लगा आश्रम? अच्छा लगा. अच्छा लगा ना? આ અમારા ગામમાંથી શૈલેષ કાકા પણ અહીંયા બેસવા આવેલા છે. મિત્રો આપણા આશ્રમનું સરનામું છે ગોપનાથ રોડ, નવા તળાવની બાજુમાં, મૂળગામ પાવઠી, શ્રી સત અમરધામ પાવઠી, પરબનો ઉતારો. તો તમે પણ ક્યારેક રાત્રે હાલી નીકળો અને તમારે જો ઉતારાની વ્યવસ્થા જોતી હોય તો આપણો કોન્ટેક્ટ કરજો, આપણા આશ્રમમાં આવી જજો. આપણા આશ્રમમાં 24 કલાક માટે તમારા માટે દરવાજા ખુલ્લા છે. સતદેવદાસ. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તમારો એક લાઈક, એક શેર અને એક સબસ્ક્રાઈબ કોકની જિંદગી બદલી શકે છે. તો બીજું તો કંઈ નહીં, પણ એક લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો, જેથી કરીને જે આપણે આ નવા પ્રભુજી લાવ્યા છીએ તેનું ઘર સુધી આ વિડીયો પહોંચી જાય અને અમારથી જેટલી પણ સેવા થશે એટલી સેવા કરશું. જેટલી પણ એની જિંદગીનો બદલાવ થશે, જિંદગીનો બદલાવ કરશું.